તો ઓકે વિદ્યાર્થીઓ, આજે સ્ટાર્ટ કરીએ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. ધોરણ 10માં શીખીને આવેલા છો, પણ હવે એનસીઈઆરટીના ભાગ સ્વરૂપે સિલેબસમાં છે તો આપણે ભણવું પડે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અવરોધોનું. એક જ મિનિટ, આ માઇક પણ ક્યાંથી ક્યાં મેં જવા દીધું. અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર બોલો, તમારામાંથી ખબર છે કોઈને? યસ, R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. એ વસ્તુને આપણે સાબિત કરવાની છે. તો લખો મારી સાથે સાથે અવરોધોનું શ્રેણી જોડાણ. અવરોધોનું શ્રેણી જોડાણ. તો અવરોધોનું શ્રેણી જોડાણ પહેલાં તો આપણે એની આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે આ અવરોધની સંજ્ઞા આ રીતે હોય, 10માં આવી ગયું છે, અને તેના પછી તરત જ એક જો બીજો અવરોધ આવતો હોય, તેના પછી તરત જ એક ત્રીજો અવરોધ આવતો હોય, તો આ પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. ટૂંકમાં અહીંથી જે પ્રવાહ દાખલ થાય એ જ પ્રવાહ દરેકમાંથી જો સરખો વહે તો તેને શ્રેણી જોડાણ કહેવાય. હવે આપણે એને બેટરી આપી દઈએ, બેટરી સાથે જોડી દઉં, કારણ કે પ્રવાહ નહીં તો વહે નહીં. તો આ આપણે તેને બેટરી સાથે જોડી દીધેલ છે. 20 વોલ્ટની બેટરી છે. માની લો આનો અવરોધ R1 છે, આનો અવરોધ R2 છે અને આનો અવરોધ R3 છે. તો વ્યાખ્યા લખીએ શ્રેણી જોડાણની. લખો, બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે, એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે. આ બે બિંદુઓ આ લઈ લો, આ એક બિંદુ લઈ લો અને આ એક બિંદુ લઈ લો. તો આ બે બિંદુઓની વચ્ચે એક કરતાં વધારે અવરોધો એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને એક જ સેકન્ડ, પાછું આ લાઈટ બંધ થઈ ગઈ. કઈથી 3? અલા, વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક જ માર્ગ. એટલે તમારે આ બિંદુથી આ બિંદુએ જવું હોય તો તમારી જોડે શું 50 માર્ગ છે? આ એક જ રસ્તો છે. તમારે ના છૂટકે પણ દરેક અવરોધમાંથી વહેવું જ પડશે. તો શું લખ્યું? વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ, એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જાય? બોલો, સમાન કે અસમાન? એટલે કે યસ, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ જો સમાન હોય તો અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આને શ્રેણી જોડાણ કહેવાય. તો શ્રેણી જોડાણની ઓળખ તમને કહી દઉં, અને તમે લોકો આમ ઓવર કોન્ફિડન્સમાં ના આવી જતા કે 10માં ભણી ગયા છીએ. સારા લોકોનો ધુઆ નીકળી જાય છે આના પ્રશ્નો ઉકેલવામાં. નથી ઉકેલાતા. કેમ નથી ઉકેલાતા? કારણ કે ખબર જ નહીં પડતી કે આ શ્રેણીમાં જોડેલા છે કે સમાંતરમાં જોડેલા છે. તો શ્રેણી માટે યાદ રાખજો, શ્રેણી જોડાણની ઓળખ શું છે? કે દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હોય? સમાન. હવે સાથે સાથે હું ચા પણ પીવું છું, એટલે હું એનો પણ આનંદ લઈ લઉં. અચ્છા, તો આ દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જાય? સમાન. ધારો કે આ બેટરીમાંથી વહેતો પ્રવાહ I છે, તો પહેલા અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ I, બીજા અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ I, ત્રીજા અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ I, અને બેટરીમાં પાછો પ્રવાહ I આવી જાય.
તો શ્રેણી જોડાણની ઓળખ મેં તમને કહી દીધી. શ્રેણી જોડાણમાં તમારે શું જોવાનું કે જો આ શાખામાં પ્રવાહ જશે તો શું એ બધામાં સરખો વહેશે? તો જો તમને પ્રવાહ જ્યાં સુધી સરખો વહેતો દેખાય તે બધા જ અવરોધોને શ્રેણીમાં, અને જેવો પ્રવાહ આગળથી વહેંચાઈ જાય ત્યાંથી પછી સમાંતર જોડાણ ચાલુ થાય. તો શ્રેણી જોડાણની ઓળખ છે કે તમારે પ્રવાહ સરખો પસાર કરવાનો છે. ચાલો, લખાઈ ગયું છે અહીં સુધી? શ્રેણી જોડાણ કહે છે અહીં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી, અહીંયા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી બોલો કેવો હશે? હવે સોરી, માય મિસ્ટેક. પીડી એટલે પીડી પોટેન્શિયલ ડિફરન્સ, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બેટા આ પહેલો જે અવરોધ છે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, બીજા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે. તો ત્રણેયના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે V1, V2 અને V3 તે જુદો જુદો આવે, પણ પ્રવાહ કેવો આવે? સરખો. તો શ્રેણી જોડાણની માળા જપવાની ચાલુ કરી દેજો. પ્રવાહ સરખો, પીડી જુદો, પ્રવાહ સરખો, પીડી જુદો, પ્રવાહ સરખો, પીડી જુદો. આ શ્રેણી જોડાણની ઓળખ છે. પણ આના બે છેડા વચ્ચેનો પીડી V1, આના બે છેડા વચ્ચે V2 અને આના બે છેડા વચ્ચે V3. જો તમે V1, V2 અને V3 નો સરવાળો કરશો તો તે તમને કોના બરાબર મળશે? બેટરીના વોલ્ટેજ બરાબર. દાખલા તરીકે અહીંયા 5 વોલ્ટ, અહીંયા 5 વોલ્ટ, અહીંયા 5 વોલ્ટ, 5 5 5, તો બોલો બેટરી કેટલા વોલ્ટની હશે? 15 વોલ્ટની હશે. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના લીધે ઊભો થાય? તો ભાઈ બેટરીને શું કરવું પડે? પ્રવાહને ધક્કો મારવા માટે ઉર્જા વેડફવી પડે. તો આ જે વોલ્ટેજ અહીંયા વપરાય છે તે બેટરીના તો વપરાય છે. તો દરેક વોલ્ટેજનો સરવાળો તે બેટરીના વોલ્ટેજ બરાબર થાય. તો પીડી જુદો જુદો હોય છે, પણ દરેક અવરોધના પીડીનો સરવાળો, પરંતુ દરેક અવરોધના પીડીનો સરવાળો બોલો કોના બરાબર થાય? બોલો. તે જોડાણને લાગુ પાડેલા, આ જે જોડાણ છે તેને લાગુ પાડેલા વિદ્યુત કોષ એટલે બેટરી, વિદ્યુત કોષના ટર્મિનલ વોલ્ટેજ બરાબર હોય છે. ટર્મિનલ વોલ્ટેજ બરાબર હોય છે. તો દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી તો અલગ અલગ હશે, પણ તે દરેકનો સરવાળો આ જે વિદ્યુત કોષ છે તેના ટર્મિનલ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ જેટલો હોય છે. બોલો ભાઈ, અહીં સુધી ખબર પડી કે નહીં? બોલો. ચલો, અહીંયા તમે જોઈ શકો છો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? કોણ બોલશે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I છે. ચલો હવે મને લખાવો કે R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? ઓહમના નિયમ પ્રમાણે. પણ એ V1 કેટલો? R1 ના બે છેડા વચ્ચે પીડી V1 બરાબર. તો આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી V1 બરાબર ઓહમના નિયમ પ્રમાણે બોલો તેનામાંથી પ્રવાહ કેટલો વહે છે? I, અને તેનો અવરોધ છે R1. તો ઓહમના નિયમ પ્રમાણે એ થઈ જશે IR1 થઈ જાય. તે જ રીતે R2 ના બે છેડા વચ્ચેનો પીડી V2 બરાબર બોલો શું થઈ જાય? IR2. અને તે જ રીતે R3 ના બે છેડા વચ્ચેનો પીડી V3 બરાબર શું થઈ જશે? IR3. અરે ભાઈ, અહીં સુધી ખબર પડી કે નહીં? બોલો. ઉભા રહો, હું ચા પણ પી લઉં જોડે જોડે યાર. ચા મારી ઠંડી થઈ ગઈ. ત્યાં લગીને લખી લો ભાઈ, જેને લખવાનું બાકી હોય. ચાલો ઉપરથી મેદાન થોડું સાફ કરીએ.
હવે આ ટોપિક ખાલી મારે સમજાવવો હોત તો અત્યારે તો શ્રેણી સમાંતર બંને પતી ગયા હોત, અત્યારે આપણું ચેપ્ટર જ પતી ગયું હોત, બટ તમને લોકોને વર્ણન લખાવવું પડે ને મારે. અને બોલો આ 3 એ 3નો સરવાળો કેટલો થશે? કોણ કહેશે? અહીં V1 વત્તા V2 વત્તા V3 કોણ કહેશે? કોના બરાબર થાય? V બરાબર થાય. તો V1 કેટલો મળ્યો? V1 મળ્યો આપણને IR1. V2 કેટલો મળી ગયો? V2 મળી ગયો આપણને IR2. V3 કેટલો મળી ગયો? તો IR3. અને એના બરાબર લખાશે અહીં આગળ V. માટે R1 વત્તા R2 વત્તા R3 બરાબર શું થઈ જશે? V છેદમાં I. માટે R1 વત્તા R2 વત્તા R3 કોણ કહેશે? V છેદમાં I ને શું કહેવાય? તો V R ના કહેવાય, તેને સમતુલ્ય અવરોધ કહેવાય. સમતુલ્ય શબ્દ આપવો પડે ભાઈ, કારણ કે V શું છે? તો V જે છે તે આખા પરિપથના વોલ્ટેજ છે અને I તે આખા પરિપથનો અવરોધ છે. તો જો તમે આ 3 એ 3 અવરોધને કાઢી નાખો તો તમે જે અવરોધ મૂકો ને તેને કહેવાય R ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટનું ગુજરાતી થાય સમતુલ્ય. તો આ જ સૂત્ર તમે 10માં ભણ્યા હતા કે શ્રેણી જોડાણમાં જો 3 અવરોધો શ્રેણીમાં જોડેલા હોય, દાખલા તરીકે એક હોય 2 ઓહમનો, પછી 3 ઓહમનો અને 4 ઓહમનો, તો એ 3 એ 3ને કાઢીને જો તમારે એક જ અવરોધ મૂકવો હોય તો કયો મૂકવો પડે? 2 વત્તા 3 એટલે કે 5, 5 વત્તા 4 એટલે કે 9 ઓહમનો અવરોધ જો તમે 3 એ 3ને કાઢીને મૂકી દો તો તે પરિપથ એક્ઝેક્ટલી પેલા 3ના શ્રેણી જેવું જ કામ કરે. સમતુલ્યનો મતલબ શું હોય? તારી તુલના, સમાન, તારી તુલનામાં સમાન. તો સમતુલ્યનો મતલબ 3 એ 3 કાઢીને એક મૂકી દો તો એની તુલના બરાબર જ કામ કરે. આ 3 જે કામ કરે પેલો સમતુલ્ય એ જ કામ કરે. બોલો ભાઈ, અહીં સુધી ક્લિયર થઈ ગયું છે? આવડી ગયો બધાને? રેડી? ચાલો હવે તમે લોકો એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરો કે શ્રેણી જોડાણની અંદર જે જવાબ આવશે, સમતુલ્યનો જે જવાબ આવશે તે આ 3માંથી જે મોટામાં મોટો હશે તેનાથી પણ મોટો જવાબ આવશે. ના ખબર પડી? જુઓ શીખવાડો, લખશો નહીં. માની લો પહેલાનો અવરોધ છે 1 ઓહમ, બીજાનો અવરોધ છે 3 ઓહમ અને આનો અવરોધ છે 4 ઓહમ. તો બોલો સમતુલ્ય કેટલો આવશે? સમતુલ્ય આવશે 1 વત્તા 3 વત્તા 4 એટલે કેટલો આવી જાય? 8 ઓહમ. તો શ્રેણી જોડાણમાં બેટા જે સમતુલ્ય અવરોધનો જવાબ આવે તે શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધથી પણ મોટો આવે છે. જોઈ લો, 3 એ 3માં મોટું કોણ છે? 4, તો એનાથી પણ મોટું આવે. તો શ્રેણી જોડાણની અંદર તમને જે જવાબ મળશે ને તે શ્રેણીમાં જે પણ મોટામાં મોટો અવરોધ લાગેલો હશે તેનાથી બી મોટો મળશે. અને મળે જ ને, કારણ કે બધાનો સરવાળો છે યાર. અને સરવાળામાં જે મોટામાં મોટો હોય એની અંદર પણ પેલા 2 ઉમેરાઈ જાય તો સમતુલ્ય તો એનાથી પણ મોટો થઈ જાય. આ કેમ શીખવાડું છું? કારણ કે પરીક્ષામાં તફાવત પૂછે છે. શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો તફાવત પૂછે છે. વિદ્યાર્થીઓને લખતા નથી આવડતું એટલે આ મુદ્દો બોલ્યો. ક્લિયર થઈ ગયું? આગળ વધુ બોલો. ચાલો, તો શ્રેણી જોડાણ આપણે સમાપ્ત કર્યું. તો શ્રેણી જોડાણની માળા શું જપવાની છે? સમાન પ્રવાહ, પીડી જુદો. I સમાન, પીડી જુદો. પ્રવાહ સરખો, પીડી જુદો. પ્રવાહ સરખો, પીડી જુદો. પ્રવાહ સરખો, પીડી જુદો. આ શ્રેણી જોડાણની ઓળખ છે. લખો હવે સમાંતર જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણ શું છે? તો સમાંતર જોડાણની અંદર આકૃતિ દોરીશ તો તમને સમજાવતા ફાવશે મને. તો બેટા 3 અવરોધ છે આપણી પાસે. જુઓ, એક અહીંયા આ બીજો અવરોધ અને અહીંયા આ ત્રીજો અવરોધ. હવે આ 3 એ 3 અવરોધના એક તરફના છેડા, 3 એ 3 અવરોધના એક તરફના છેડા કોઈ એક બિંદુ સાથે અને બીજી તરફના છેડા બીજા કોઈ કોમન બિંદુ સાથે જો જોડાયેલા હોય તો આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહે છે. તો માની લો સમાંતર જોડાણમાં આ રીતે 10 અવરોધો છે. તો તે 10 અવરોધોનો એક છેડો એક બિંદુ સાથે હશે અને બીજો છેડો એક બીજા બિંદુ સાથે હશે. આ પ્રકારના જોડાણને સમાંતર કહેવાય.
અને આની સાથે જો તમે લોકો અહીંયા બેટરી જોડી દો, આ બેટરી મેં જોડી દીધી, અહીંયા જોઈ લો, આ મેં અહીંયા બેટરી જોડી દીધી, તો આ થઈ જશે R1, અહીંયા થઈ જશે R2 અને અહીંયા થઈ જશે R3 અને અહીંયા 20 વોલ્ટની બેટરી છે. બોલો હવે બેટરીમાંથી જે પ્રવાહ નીકળશે I, તે ત્રણે ત્રણમાંથી સરખો વહેશે કે જુદો જુદો વહેશે? જુદો. કારણ કે I પ્રવાહ જ્યારે અહીં આવે તો થોડો ઘણો પ્રવાહ ઉપર જતો રહે, ધારો કે I1, થોડો ઘણો અહીં જતો રહે, ધારો કે I2, થોડો ઘણો અહીં જતો રહે, ધારો કે I3. તો I1 વત્તા I2 વત્તા I3 કરો ને તો તે નીકળે તો I જ. પણ I પ્રવાહ જ્યારે આ જગ્યાએ આવ્યો ને, આ પોઈન્ટને જંક્શન કહેવાય. હું તમને આગળ શીખવાડીશ શું કહેવાય જંક્શન. જે રીતે ટ્રેન જંક્શન પાસેથી કેવી રીતે રસ્તો બદલી નાખે, તો આ પ્રવાહ જ્યારે જંક્શન પાસે પહોંચે ત્યારે ત્રણ શાખાઓમાં વહેંચાઈ ગયેલો પ્રવાહ છે, I1, I2 અને I3. તો પ્રવાહ જુદો જુદો થઈ ગયો, તો બોલો વોલ્ટેજ કેવો થશે સમાંતર જોડાણમાં? સરખો. કેમ? કારણ કે આ 20 વોલ્ટ જે છે તે પહેલા અવરોધને પણ મળશે, આ 20 વોલ્ટ બીજા અવરોધને પણ મળશે અને આ 20 વોલ્ટ ત્રીજા અવરોધને પણ મળશે. ટૂંકમાં સમાંતર જોડાણમાં એવું કહી શકાય કે ત્રણે ત્રણ અવરોધો સ્વતંત્ર રીતે બેટરી સાથે જોડાયેલા છે. તો જો બેટરી 10 વોલ્ટની હોય તો તે પહેલા અવરોધના બે છેડા વચ્ચે પણ 10 વોલ્ટ આપે, પહેલા અવરોધના બે છેડા વચ્ચે બી 10 વોલ્ટ આપે, બીજા અવરોધના બે છેડા વચ્ચે બી 10 વોલ્ટ આપે અને ત્રીજા અવરોધના બે છેડા વચ્ચે બી 10 વોલ્ટ આપે. તો અહીંયા પણ V, અહીંયા પણ V અને અહીંયા પણ V. સરવાળો ન કરી દેતા V વત્તા V વત્તા V 3V, ના. સમાંતર જોડાણમાં વોલ્ટેજ દરેકનો સરખો આવે છે, કોઈ ફરક એમાં પડતો નથી. એકદમ સમાન વોલ્ટેજ હોય અને એ દરેક વોલ્ટેજ બેટરીના એક્ઝેક્ટ વોલ્ટેજ બરાબર હોય. બેટરી 100 વોલ્ટની હોય તો દરેકને 100 વોલ્ટ મળે, બેટરી 50 વોલ્ટની હોય તો દરેકને 50 મળે. તો આની માળા શું જપવાની? પીડી સરખો પ્રવાહ જુદો. જે શ્રેણીમાં બોલતા હતા તેની ઊંધી માળા જપવાની. તો શ્રેણીમાં I સરખો હતો, વોલ્ટેજ જુદા જુદા હતા, આમાં વોલ્ટેજ સરખો છે, I જુદો જુદો થઈ જાય. બોલો ખબર પડે છે કે નહીં? યસ. લખો વ્યાખ્યા મારી સાથે સાથે. જો બે કે બે કરતા વધારે, જો બે, માઇક બંધ કર દો, માઇક બંધ કરો ભાઈ. જો બે કે બે કરતા વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક બિંદુએ, કોઈ એક બિંદુએ, આ કોઈ એક બિંદુએ, અને બીજી તરફના છેડાઓ બીજી તરફના છેડાઓ કોઈ બીજા બિંદુએ જોડવામાં આવે, કોઈ બીજા બિંદુએ જોડવામાં આવે, તો બીજી તરફના છેડાઓ આ કોઈ બીજા બિંદુએ આ તરફ જોડવામાં આવે, તો આવા જોડાણને શું કહેશો? સમાંતર જોડાણ કહે છે. તો આવા જોડાણને બેટા સમાંતર જોડાણ કહે છે. બોલો સમાંતર જોડાણમાં શું સરખું અને શું અલગ અલગ, શું શીખવાડ્યું મેં તમને? તો સમાંતર જોડાણમાં આ જે પહેલો અવરોધ છે, સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી સમાન, જ્યારે તેમનામાંથી વહેતો પ્રવાહ કેવો હશે? તેમનામાંથી વહેતો પ્રવાહ જુદો જુદો હોય છે.
ટૂંકમાં શ્રેણી જોડાણમાં જે બોલતા હતા ને તેનું ઉલટું બોલતા. પેલામાં આઈ સરખો વી જુદો જુદો, આમાં વી સરખો આઈ જુદો જુદો થઈ જાય. ખબર પડી અહીં સુધી? બોલો. લખો, ધારો કે બેટરીમાંથી વહેતો પ્રવાહ, ધારો કે બેટરીમાંથી વહેતો પ્રવાહ I એ અનુક્રમે, ધારો કે બેટરીમાંથી વહેતો પ્રવાહ I એ અનુક્રમે I1, I2 અને I3 બની અવરોધ R1, R2 અને R3 માંથી વહે છે. તો બેટરીમાંથી વહેતો પ્રવાહ I તે અનુક્રમે I1, I2 અને I3 બની અવરોધ R1, R2 અને R3 માંથી વહે છે. તો આ ત્રણમાંથી એ પ્રમાણે પ્રવાહ વહે છે. તો હવે એનું ગાણિતીય સ્વરૂપ નીચે લખું છું, આ કાઢી નાખું છું. લખાઈ ગયું અહીં સુધી? તો બોલો તો હું સાફ કરી દઉં. ચાલો, એટલે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે I1, I2 અને I3 એ કંઈ નહીં, તે I માંથી જ બનેલા છે. આ ત્રણે ત્રણ પ્રવાહ જે છે તે I માંથી જ બનેલા છે. એ આપણને ખબર પડી ગઈ છે કે બેટરીમાંથી જે પ્રવાહ આવ્યો ને એ વહેંચાઈ ગયો. એટલે આ ત્રણનો જો સરવાળો કરીશું તો I મળશે. જે રીતે શ્રેણી જોડાણમાં V1, V2 અને V3 નો સરવાળો શું મળતો હતો? V. તે રીતે I1, I2 અને I3 નો સરવાળો અહીંયા શું મળશે તમને લોકોને? I. તો બોલો તમારામાંથી કોણ કહેશે R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા R1 માંથી વહેતો પ્રવાહ, R1 માંથી વહેતો પ્રવાહ, બોલો કોણ લખાવશે? I1 બરાબર ઓહમના નિયમ પ્રમાણે શું થઈ જાય? V છેદમાં R1. અલા ભજીયાઓ, V બરાબર I યાર, તો I બરાબર V બાય R1 થાય કે ન થાય? બોલો તો. R2 માંથી વહેતો પ્રવાહ, ચલો કોણ બોલશે? I2 બરાબર. અને તે જ રીતે R3 માંથી વહેતો પ્રવાહ કેટલો થઈ જશે? બોલો I3 બરાબર V બાય R3. પણ આપણને ખબર છે કે આ ત્રણે ત્રણનો જો સરવાળો કરીશું તો I1 વત્તા I2 વત્તા I3 બરાબર શું મળવાનું છે? I. તો I1 ની જગ્યાએ શું મુકાય? બોલો V બાય R1 પ્લસ V બાય R2 પ્લસ V બાય R3 બરાબર લખાશે I. માટે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 બરાબર લખાશે I છેદમાં V. બોલો I છેદમાં V ને શું કહેવાય? અલા ગપ્પોડિયાઓ, એક નંબરના I છેદમાં V કહું છું. આ I છેદમાં V, આ V ને છેદમાં લઈને આવો તો I છેદમાં V 1/R થાય. તો જેને આપણે કહીશું 1/R ઇક્વિવેલન્ટ. અને R ઇક્વિવેલન્ટને ગુજરાતીમાં શું કહેવાય? સમતુલ્ય અવરોધ. તો જોયું તું આવું કોઈ સૂત્ર 10માં કે નહોતું જોયું? યસ. તો જો શ્રેણી જોડાણનું સૂત્ર આવી ગયું, સમાંતર જોડાણનું સૂત્ર આવી ગયું. હવે આની અંદર શ્રેણી જોડાણમાં બોલો તો બેટા, શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય મળતો હતો તે મોટામાં મોટા અવરોધથી પણ કેવો મળતો હતો? મોટો. અને આની અંદર જે સમતુલ્ય મળશે ને તે નાનામાં નાના અવરોધથી પણ નાનો મળશે. લખતા નહીં તમે લોકો, હું તમને શીખવાડું. જુઓ, દાખલા તરીકે અહીંયા અવરોધ છે 1 ઓહમ અને અહીંયા બીજો અવરોધ છે તમારી જોડે 2 ઓહમ. હવે આ બેનો સમતુલ્ય શોધવું હોય તો સૂત્ર શું છે? 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1. R1 એટલે 1 અને R2 એટલે 2. લચ્છા કેટલો થઈ જાય? લચ્છા તો લચ્છા થઈ જાય 2. અહીંયા 2 ગુણાશે તો 2 વત્તા 1 તો આ કેટલા થઈ જશે? 3/2. પણ આ તો 1/R ઇક્વિવેલન્ટ મળ્યા ને. R ઇક્વિવેલન્ટની કિંમત કેટલી થઈ જાય? તો R ઇક્વિવેલન્ટની કિંમત 2/3. તો તમે લોકો જોઈ શકો છો આ બંનેમાંથી નાનું કોણ? બોલો 1 કે 2? 1.
તો તમને જે જવાબ મળ્યો ને 2/3, જો તે નાનાથી પણ નાનો, આ 1થી નાનો છે, 2/3 1થી નાનો થાય, 2/3 ની કિંમત આ 1થી નાની થાય, વોટ એવર. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધની કિંમત મોટામાં મોટા અવરોધથી પણ મોટી, જ્યારે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધની કિંમત નાનામાં નાના અવરોધથી પણ નાની મળે છે. બોલો ભાઈ, ક્લિયર? રેડી? ચાલો, લખાઈ ગયું તો સાફ કરી દઉં મેદાન. લખાઈ ગયું ને બેટા? ઓકે. કેટલા જણ આવ્યા છે? બધા તો નહીં જ આવ્યા હોય. યસ, 112 જેવા છે. તમારી સ્કૂલો ક્યારેય ખુલે? હજુ 2 મહિના આપણી પાસે છે. આપણે 2 મહિનામાં ટાર્ગેટ રાખીએ કે 4 થી 5 ચેપ્ટર પતી જાય. એ સ્કૂલો ચાલુ થાય એટલે પછી શાંતિથી ટચુક ભણવાનું. અત્યારે ભલે થોડી ઝડપ રાખી લો, પણ પછી તમે ધીરે ધીરે ભણો, કારણ કે આપણી જોડે 5 ચેપ્ટર પતી ગયા એટલે ફૂલ સમય હોય, ગમે તેટલું ભણી શકાય પછી. ચલો, હવે આપણે જોઈએ કોઈ જટિલ પરિપથ. તમે કહેશો સર આ કેવો હોય જટિલ પરિપથ? તો બેટા, જટિલ પરિપથ એટલે એમાં શ્રેણીય હોય ને સમાંતરે હોય, એને જટિલ કહેવાય. તો માની લો આપણી પાસે આ રીતે કોઈ એક અવરોધ છે અને આગળ એ રીતે 2 અવરોધ બીજા છે. આને નામ આપી દો બિંદુ A, આને નામ આપી દો બિંદુ B. આ R1 છે, આ R2 છે અને આ R3 છે. તો આની અંદર તમારે A અને B વચ્ચે કુલ કેટલા અવરોધો દેખાય છે? 3. આપણે A અને B વચ્ચેના આ 3 અવરોધોનું સમતુલ્ય શોધવાનું છે. તો સમતુલ્ય શોધવા માટે શ્રેણી અને સમાંતરની ઓળખ હોવી જોઈએ. બોલો, તમારું મગજ શું કહે છે કે આમાં સમાંતરમાં કયા, શ્રેણીમાં કયા? આ બંને કેવા? R2 અને R3 સમાંતરમાં છે. તો આપણે એક કામ કરીએ, આ બેનું સમતુલ્ય પહેલાં શોધી લઈએ. ધારો કે તેમનું સમતુલ્ય છે R', તો 1/R' બરાબર 1/R2 પ્લસ 1/R3 લખાશે? બિલકુલ લખાશે. જ્યાં R' શું છે? તો R' એ R2 અને R3 નો સમતુલ્ય છે, નો સમતુલ્ય. તો આ થઈ જાય 1/R' બરાબર, અહીંયા તમે ગુણી દો R3, આ બાજુ ગુણી દો તમે R2, તો નીચે શું લખાશે? બોલો, R2 ગુણ્યા R3. અને એને ઉલટાવાનું ન ભૂલતા, લોકો ઉલટાવાનું બહુ ભૂલી જાય છે. તો R' બરાબર R2 R3 ડિવાઇડેડ બાય શું આવશે? બોલો, R2 પ્લસ R3. બોલો ભાઈ, અહીં સુધી ખબર પડી કે ના પડી? જલ્દી બોલો તો. હા. હવે આપણે પરિપથ ફરી દોરીએ. ચલો, તો પહેલો કયો અવરોધ છે? તો પહેલો અવરોધ છે આપણી પાસે R1. હવે આ બંનેને કાઢી નાખો. આ બંનેને કાઢીને તમારે કઈ કિંમતનો અવરોધ મૂકી દેવાનો? R'. એ બંનેને કાઢીને તમારે R' મૂકી દેવાનો અને અહીંયા આવે તમારે બિંદુ B. બોલો, હવે R1 અને R' તમને કેવા દેખાય છે? શ્રેણીમાં. ધારો કે તેમનો સમતુલ્ય R છે, તો બોલો શ્રેણીમાં આપણું સૂત્ર શું છે? તો શ્રેણીની અંદર સૂત્ર થઈ જાય R1 વત્તા R'. તો અહીંયા R1 વત્તા R', તો R' ની કિંમત આ છે, તો અહીંયા મૂકી દો તો તમને મળી જાય R2 R3 ડિવાઇડેડ બાય R2 પ્લસ R3. ખબર પડી કે ના પડી? બોલો. અચ્છા, હવે હું તમને લોકોને એક શોર્ટકટ આપવા જઈ રહ્યો છું, અને એ શોર્ટકટ માત્ર 2 અવરોધો માટે જ લાગુ પડશે. યાદ રાખજો, માત્ર 2 સમાંતર અવરોધ, માત્ર 2 સમાંતર અવરોધ માટે જ એ શોર્ટકટ લગાડવાની. તો તમે જુઓ કે જ્યારે 2 અવરોધો સમાંતરમાં હોય ત્યારે સમતુલ્યનો જવાબ શું આવ્યો? ઉપર શું આવ્યું? ઉપર આવ્યો બંનેનો ગુણાકાર, જોઈ લો. અને નીચે શું આવે છે? બંનેનો સરવાળો. તો જો 2 અવરોધો સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ શોધવા માટે તમારે કંઈ જ નહીં, ઉપર બંનેનો ગુણાકાર કરી દેવાનો અને નીચે તમારે બંનેનો સરવાળો કરી દેવાનો. ધેટ્સ ઇટ.
પણ બુદ્ધિશાળી બનજો અને મારા શબ્દો યાદ રાખજો, 2 જ હોવા જોઈએ અને સમાંતરમાં હોવા જોઈએ, 3 હોય તો નહીં ચાલે. જો હું તમને લોકોને આની શોર્ટકટથી 1-2 પ્રશ્નો સોલ્વ કરાવું. લખાઈ ગયું છે બેટા બધું? ચાલો. જુઓ, હું તમને લોકોને 1-2 પ્રશ્નો સોલ્વ કરાવું. આ રીતે અહીંયા એક અવરોધ છે, આ રીતે અહીંયા એક અવરોધ છે, ફરી અહીંયા એક અવરોધ છે. આની કિંમત છે 2 ઓમ, આની કિંમત 2 ઓમ, આની કિંમત 1 ઓમ, આની કિંમત 4 ઓમ, આની કિંમત 4 ઓમ અને આ બી બિંદુ છે. અને તમને પૂછે કે એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય શોધીને આપો, તો તમને આ બંને કેવા દેખાય છે? સમાંતરમાં. તો જો સમાન એટલે સમાંતર, તો જો તમને 2 સમાંતરમાં દેખાય તો શોર્ટકટ શું છે? ઉપર ગુણાકાર ને નીચે સરવાળો. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? 2 ગુણ્યા 2 4 અને સરવાળો એ કેટલો થાય? 4. તો 4 ભાગ્યા 4 એટલે સમતુલ્ય કેટલો થઈ ગયો? 1 ઓમ. અને ફરી પાછો અહીંયા શું આવે? 1 ઓમ. અહીંયા પણ તમે જોઈ શકો છો 2 જ અવરોધો છે અને સમાંતરમાં છે. લગાડો શોર્ટકટ, ગુણાકાર ભાગ્યા સરવાળો. ગુણાકાર કેટલો થાય? 16. સરવાળો કેટલો થાય? 8. તો 16 ભાગ્યા 8 કેટલા થાય? 2. તો હવે એ અને બી ની વચ્ચે જુઓ 3 શ્રેણીમાં આવી ગયા અને શ્રેણીમાં તો R1 વત્તા R2 વત્તા R3 એટલે 1 વત્તા 1 વત્તા 2 એટલે જવાબ તમારો 4 ઓમ આવી જાય સીધો. તો તમે જુઓ ગણતરી કેટલી ફાસ્ટ થઈ જાય. તો જ્યારે 2 જ અવરોધો તમને લોકોને સમાંતરમાં આપેલા હોય ને તો જ ગુણાકાર ભાગ્યા સરવાળો યુઝ કરવો, બાકી નહીં. બાકી બુદ્ધિ ના વાપરતા કે તમને આમ 3 સમાંતરમાં આપ્યા તો 3 નો ગુણાકાર ને નીચે 3 નો સરવાળો નહીં થાય. તમે 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 આનું સાદું રૂપ આપજો અને મને કહેજો શું ઉપર 3 નો ગુણાકાર ને નીચે 3 નો સરવાળો આવે છે? નહીં આવતો બેટા. તો આ શોર્ટકટ માત્ર આના માટે લાગુ પાડજો, કારણ કે શોર્ટકટ આપવા પર હું પોતે ડરું છું કે ફરી તમે લોકો આ શોર્ટકટ પર 3 ને 4 માટે લાગુ ના પાડો. દે ધનાધન જવા દો. જય માતાજી. બોલો ભાઈ, ક્લિયર થઈ ગયું અહીં સુધી બધાને? આવડશે ને પ્રશ્ન? ચલો એકાદો બીજો પ્રશ્ન કરીએ, છેલ્લો પ્રશ્ન. અચ્છા, પછી શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત પરીક્ષામાં પૂછાય. તફાવત પૂછાય તો તમારે જાતે લખવાનો છે, હું લખવામાં બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી. પહેલાં મને તફાવત કહી દો. શ્રેણી જોડાણમાં શું લખશો? તો શ્રેણી જોડાણની જે મેં સૌથી ઉપર વ્યાખ્યા લખી હતી ને કે 2 બિંદુઓ વચ્ચે 2 થી વધારે અવરોધો એ રીતે જોડવાના કે જેથી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ જો સરખો હોય તો તેવા જોડાણને શ્રેણી કહેવાય. અને અહીંયા 2 બિંદુઓ વચ્ચે 2 થી વધારે અવરોધો એવા જોડવાના કે જેથી દરેક અવરોધના 2 છેડા વચ્ચે પીડી સરખો હોય તો તેને સમાંતર કહેવાય. પછી આ બાજુ શ્રેણી જોડાણમાં શું લખશો કે અહીં દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો પીડી જુદો જુદો હોય છે. બોલો આ બાજુ સમાંતરમાં શું લખશો? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો હોય? જુદો જુદો હોય છે. પછી શ્રેણીમાં તમે સૂત્ર લખી દેજો, R બરાબર R1 વત્તા R2 વત્તા R3 અને અહીંયા સૂત્ર લખી દેજો. અને ચોથું પેલામાં એવું લખજો શ્રેણી જોડાણમાં કે અહીં મળતો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોમાં મોટામાં મોટા મૂલ્યથી પણ મોટો મળે છે. અને આ બાજુ સમાંતરમાં લખજો કે અહીંયા મળતો સમતુલ્ય અવરોધ સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધથી પણ નાનો મળે છે. 4 મુદ્દા થઈ ગયા, 4 મુદ્દા બંને બાજુ. પહેલાં વ્યાખ્યા, પછી કોણ સમાન કોણ અસમાન, કોણ સમાન કોણ અસમાન, ત્રીજું સૂત્ર, ચોથું મોટાથી મોટો અને અહીંયા નાનાથી નાનો. આ તફાવત ચોપડામાં સામસામે લખી રાખજો, કારણ કે પરીક્ષામાં જો આવશે ને એકદમથી તો મગજમાં મુદ્દા નહીં આવે. એટલે ભાઈ મારો ખબર પડી હું શું કહી ગયો તમને લોકોને કે ના ખબર પડી? ચોપડામાં લખી કાઢજો, મારી જવાબદારી નહીં, મેં પતાવી દીધું, શીખવાડી દીધું. પછી
પછી તમે કહો સર નહોતું આવડ્યું ને આ ને તે ને, એ તમારો પ્રોબ્લેમ છે. આવો પ્રશ્ન છે આપણી પાસે. સમતુલ્ય કયા બે બિંદુઓ વચ્ચે શોધવાનો છે ને એના ઉપર આખો જવાબ ટકેલો હોય. હા, હવે આ એ અને બી બિંદુઓ વચ્ચે સમતુલ્ય શોધવાનો છે. જો બી બિંદુ અહીં ઉપર ખસેડી દઉં તો જવાબ બદલાઈ જાય. આ એ બિંદુ અહીં ખસેડી દઉં જવાબ બદલાઈ જાય. તો ઘણા લોકો સમતુલ્યને એવું માને છે કે આમ ચૂટકીઓ મારે આવડી જાય. એવું નથી. સમતુલ્ય હંમેશા કયા બે બિંદુઓ વચ્ચે શોધવો ને તે સૌથી અગત્યની વસ્તુ છે. હવે આની અંદર સૌથી પહેલાં તમને જે દેખાતું હોય એને ઉડાડ દો. માની લો આ 2 ઓમ છે, આ 2 ઓમ છે, આ 1 ઓમ છે, આ 1 ઓમ છે અને આ છે તમારે 3 ઓમ. બોલો બેટા, આ બંને તમને કેવા દેખાય છે? સમાંતરમાં 2 છે તો શોર્ટકટ કઈ આવે? ગુણાકાર ભાગ્યા સરવાળો. તો ગુણાકાર 4, સરવાળો એ 4. તો બોલો બંનેનું સમતુલ્ય કેટલું આવશે? 1. તો એ બંનેને કાઢી નાખીએ તો એક જ અવરોધ આવી જાય 1 ઓમનો. તેની સાથે ફરી અહીંયા 1 ઓમ છે, ફરી અહીંયા 1 ઓમ દેખાય છે. આ બાજુ બી 1 ઓમ છે તો અહીંયા પણ તમને લોકોને 1 ઓમ દેખાય છે અને અહીંયા તમને લોકોને 3 ઓમ દેખાય છે. અને બિંદુઓ પર નજર હટવી ના જોઈએ. આ 2 બિંદુઓ પરથી નજર હટવી ન જોઈએ. એ 2 બિંદુઓની વચ્ચે સમતુલ્ય શોધવાનો છે. બોલો હવે આ 3 ઉપરવાળા કેવા થયા? અરે કઈથી સમાંતર થયા? દે ધનાધન. તો આમાં આ એ અને બી વચ્ચે શું જોડવામાં આવે તમને ખબર છે? એટલે એ અને બી વચ્ચે ભજીયાઓ બેટરી જોડવામાં આવે. આ રીતે વાસ્તવિકતામાં તમને જે 2 બિંદુઓ વચ્ચે સમતુલ્ય કહે ને એ 2 બિંદુઓ વચ્ચે બેટરી જોડવામાં આવે. હવે માની લો બેટરીમાંથી કંઈક પ્રવાહ નીકળ્યો, અહીં આવ્યો, તો થોડોક પ્રવાહ આ બાજુ જશે અને થોડોક પ્રવાહ આ બાજુ જશે. હવે આ જે પ્રવાહ ઉપર ગયો એ તો આ 3 માંથી સમાન જ વહેવાનો ને ભાઈ. તો સમાન વહેતા પ્રવાહનું જોડાણ કયું હોય? શ્રેણી હોય કે સમાંતર હોય? શ્રેણી. તો આ 3 ઉપર શ્રેણીમાં થઈ ગયા. તો બોલો 1 + 1 + 1 કેટલા થયા? તો એ થઈ ગયા બેટા 3 ઓમ. અને એની સાથે અહીંયા જે આ 3 ઓમ તમને દેખાઈ જ રહ્યો છે અને આ છે આપણું બિંદુ એ અને આ છે આપણું બિંદુ બી. બોલો આ બંને કેવા? સમાંતર. સમાંતર બોલો. તો સમાંતરની અંદર હમણાં જ મેં તમને શોર્ટકટ શીખવાડી. 2 હોય તો માઇક બંધ કરો. હા માઇક બંધ કરો. ગુણાકાર ભાગ્યા સરવાળો. ગુણાકાર કેટલો થાય? 3 × 3 9. સરવાળો 3 ને 3 6. તો ઉપર આવી જશે 3/2 એટલે કે 1.5 ઓમ. તો આપણા આ પ્રશ્નનો જવાબ 1.5 ઓમ આવે. ટૂંકમાં તમે આ બધા જ અવરોધો કાઢી નાખો અને એ અને બીની વચ્ચે, આ એ અને બીની વચ્ચે જો તમે 1.5 ઓમનો અવરોધ લગાડી દો તો એ 1.5 આખા પરિપથના સમતુલ્યનું કામ કરે. બધાની તુલનામાં એ એકલો ઊભો રહે મેદાનમાં. તો બેટા અહીં સુધી રાખીએ છીએ. આઈ હોપ અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ તમને આવડી ગયું. આના પછીનો ટોપિક છે આપણા વિદ્યુત કોષનું EMF અને ટર્મિનલ વોલ્ટેજની ચર્ચા. ત્યાર પછી કોષોનું શ્રેણી સમાંતર જોડાણ. ત્યાર પછી તમારે ભણવાનું આવશે કિર્ચોફના નિયમ. ત્યાર પછી વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર. એટલે આ 6 ટોપિક હજુ આપણા આ ચેપ્ટરના બાકી છે. ત્યાર પછી આ ચેપ્ટર સમાપ્ત થશે. એટલું પણ જલ્દી નહીં પતી જાય કારણ કે મેં પહેલાં જ કીધું હતું લેન્ધી ચેપ્ટર છે. પણ સાથે સાથે તૈયારી કરતા રહેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. હા સર.